8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન થશે, જેમાં મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના 90% CWCના સભ્યો આજે જ અમદાવાદ આવી પહોંચશે, જ્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવશે, જેને પગલે 2 દિવસ દરમિયાન યોજાનારા અલગ અલગ કાર્યક્રમો માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના મકાનમાં એસીના ગેસના નાના બાટલો રાખવામાં આવ્યા હતા, જેમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળતા એક બાદ એક બાટલો ફાટ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આગ વિકરાળ બની ગઈ હતી. આ સમયે ઘરમાં હાજર એક સગર્ભા અને 2 વર્ષના પુત્રનું મોત થયું છે, ત્યારે સોસાયટીએ 1 વર્ષ પહેલાં જ આ જોખમ સામે પત્ર લખીને કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું, પરંતુ દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી પોઝિશન લેટર બનાવીને 21 સભ્યોને મકાન ફાળવી દેવાના કૌભાંડમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1736 મકાન બનાવાયા હતા, જેમાંથી કોર્પોરેશને 1372 મકાન જે તે વ્યક્તિને ફાળવી દીધા છે, જ્યારે 364 મકાન ફાળવવાની કામગીરી હાલ ચાલી રહી હતી. તે દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી દિવ્યાંગ છે અને તે મકાન લેવા માંગતા ગ્રાહકોને શોધવાનું કામ કરતો હતો.